એ આટલા વર્ષથી તમે સૌ લોકોએ આ ગૌ માતાની રક્ષા કરવા માટે જે કામ કર્યું છે ને, એ તમારા સૌના સહયોગમાં આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈએ ગૌ હત્યાની સામે સૌથી પહેલો કાયદો એ આપણા ગુજરાતમાં લાવ્યો હતો. અને આ કાયદો આવતાની સાથે વટ કોનો પડ્યો ભાઈ? કોનો વટ પડ્યો? અને એ હવે વટ મજબૂત પડવો જોઈએ કે નહીં? હજી આગળ વધવાનું છે કે નહીં? તો આ હર્ષ સંઘવી વાતો તો કરે છે, ઘણી બધી વાતો કરે છે, પણ રાજ્યમાં દબાણો કેટલા છે? જુઓ, આ વિધાનસભામાં 3-4 દિવસ પહેલા જ આ અહેવાલ આવેલો હતો કે 26 જિલ્લાઓમાં 7,650 ગૌચરની જમીન ઉપર દબાણો છે. એમાં કયા જિલ્લામાં કેવી દબાણો છે એ બધી જ વાત કરવામાં આવી હતી. અને ગામમાં ઠેર ઠેર દરેક જગ્યાએ આ દબાણોની વાત અત્યારે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં જે ગૌશાળાનું લોકાર્પણ હતું એમાં આ હર્ષ સંઘવી બોલી રહ્યા હતા અને માલધારી સમાજ સમક્ષ બોલી રહ્યા, કારણ કે દુધરેજ વઢવાણા ભગવાન મંદિર જે છે ત્યાં એ આ કાર્યક્રમ હતો.